રામાયણની આ કૃતિને વધાવીએ. ધોરણ 9 ના વિદ્યાર્થીઓને વિનંતી કરું कि आप आओ અને આપની રામાયણની કૃતિ રજૂ કરશો. ये कहानी है मर्यादा पुरुषोत्तम श्री राम की, जिन्होंने अपने पिता के एक वचन के खातिर 14 साल का वनवास स्वीकार किया. स्थले गले बलं विलम्बिताम्बुजङ्गतुङ्गमालिका दमट्टमट्टमट्टमट्टमट्टमर्वयं चकारचण्डताण्डवर्तनोत्तन शिव शिवं जटाटविकलज्वलप्रवाहपावितस्थले गले बलं विलम्बिताम्बुजङ्गमालिका दमट्टविकलज्वलप्रवाहपावितस्थले गले बलं विलम्बिताम्बुजङ्गतुङ्गमालिका दमट्टमट्टमट्टमट्टमर्वयं चकारचण्डताण्डवर्तनोत्तन शिव शिवं
जसू जोदायक कालचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर दूत अतुलित बल धामा रंजन पुत्र पवन सुत नामा वीर विक्रम बजरंगी कुमति निधान सुमति के ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर वर्ण विराज सुबेसा कुंडल कुंचित केसा वज्र और ध्वजा विराजे काले मूर्ज जनेऊ साजे ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया। रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर ज्ञान गुण सागर जय कपे सती लोक उजागर। चल के लिए तैयार हो। सृष्टि में कोई नहीं ऐसा जो रावण को पराजित कर सके।
જયનાદ કરીએ ભગવાન શ્રી રામને. બોલો જય જય શ્રી રામ. અદ્ભુત વાતાવરણની અંદર દિવ્યતા ભેળવીને આપ સૌએ એકવાર જોરદાર બે હાથ ઊંચા કરી તાળીઓના નાદથી આ દિવ્યતાને વધાવી લઈએ. એક એક પ્રસંગને ખૂબ સારી રીતે તેમણે પ્રસ્તુત કર્યો. એકવાર જોરદાર તાળીઓના નાદથી વિદ્યાર્થીઓની મહેનતને, એમની દિવ્યતાને અને પાત્રતાને વધાવી લઈએ. અને હવે ફરી એકવાર ફરી પાછી એક કૃતિને ધોરણ 11 ના વિદ્યાર્થીઓના દોસ્તીના ડાન્સને જેવી કરુણ દિવ્યતા વાતાવરણની અંદર રામાયણની કૃતિએ આપી એવી જ ભયાનક અને એનર્જેટિક પરફોર્મન્સ આ કૃતિનું છે. એકવાર આ વિદ્યાર્થીઓને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. જગ્યા પરથી હલી જવાનું મન થાય એવી સરસ મજાના સોંગ સાથેની કૃતિ રજૂ કરનાર ધોરણ 11 ના વિદ્યાર્થીઓને તાળીઓ સાથે વધાવીએ. વિનંતી કરીએ ધોરણ 11 દોસ્તી સોંગ.
સૌથી વધારે કદાચ પુરસ્કાર મેળવનારા કૃતિ હશે. એકવાર પુરસ્કાર આપનારને જોરદાર તાળીઓના નાથી વધાવો અને બાળકોની મહેનતને 1100 રૂપિયા આ મૈત્રીના સોંગને એટલે કે લેબ્રોન ડાયમંડ માધવ માવજીભાઈ નાવડિયા તરફથી 1100 રૂપિયા, પાર્વતીબેન ભગવાનભાઈ બોદરા તરફથી 1000 રૂપિયા, નાનુભાઈ ગેલાણી તરફથી 1000 રૂપિયા, અરવિંદભાઈ ડાખરા તરફથી 1100 રૂપિયા, સવિતાબેન બોરડા તરફથી 1100 રૂપિયા, રંજનબેન કાસોદરિયા તરફથી 1100 રૂપિયા, ગોવિંદભાઈ ખડેલા તરફથી અને 1100 રૂપિયા ભૂપતભાઈ માંગુકિયા તરફથી. આ રકમ માત્ર કૃતિને અનુદાન મળે છે, પુરસ્કાર મળે છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી આ બાળકોની મહેનતને વધાવીએ. ઇનામ વિતરણ તરફ આગળ વધવું છે વિનંતી. અલગ અલગ ગેમની અંદર બાળકોએ ભણતરની સાથે એમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એવા વિદ્યાર્થીઓને સન્માન પુરસ્કાર. આ માત્ર ને માત્ર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે. બીજો અને ત્રીજો ક્રમાંકનું જો લિસ્ટ બનાવીએ તો 550 કરતા વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ભણતર સાથેની અલગ બીજી પ્રવૃત્તિઓની અંદર પોતાનો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ દરેકે દરેક વિદ્યાર્થીઓને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામથી સન્માનિત. સન્માનિત થઈ રહ્યા છે કે જેમણે રમતગમત, શ્રુતલેખન જેવા અનેક પ્રવૃત્તિઓની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વિદ્યાર્થી. ફરી એકવાર તાળીઓના નાદથી વધાવીએ દરેક વિદ્યાર્થીઓને. અંદર ભણતર ગણતર સાથેની ઘડતરની પ્રવૃત્તિની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર આ બાળકો પોતાનું ઇનામ સ્વીકારી રહ્યા છે ત્યારે તાળીઓના નાદથી આપણે એમને સાથ અને સહકાર આપતા રહીએ, એમને વધાવતા રહીએ. શાળા પરિવારના સભ્ય છો, એમની સાથે જોડાયેલા છો. આપને ક્યારેય વિદાય મળતી જ નથી. તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિદાય નહીં તો શું આ મૂળના વિચારોની અંદર શુભેચ્છા આપવામાં આવે છે. અને એવા વિદ્યાર્થીઓને વિનંતી કરવી છે કે આવો ધોરણ 10 એ ના વિદ્યાર્થીઓને આજે કેવીએમ કલરવ 2026 ની અંદર હમણાં ટૂંક સમયની અંદર ધોરણ 10 ના બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે આટલી મોટી જનમેદનીની અંદર આપ સૌ બેઠા છો, વાલી મિત્રો બેઠા છો, શાળા પરિવારના વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત છે, કિંમતી સમય આપીને ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત છે. આપ સૌની સાથે ધોરણ 10 અને 12 ના એવા વિદ્યાર્થીઓને આપણે શુભેચ્છા આપી છે કે એમના જીવનની અંદર આવનારા સમયની અંદર ટૂંક સમયમાં આવનારું બોર્ડનું વર્ષ એટલે કે બોર્ડની પરીક્ષા ગીતા સંદેશ સાથે શુભેચ્છા આપતી એકમાત્ર સ્કૂલ. સાથે શિક્ષક મિત્રોને પણ વિનંતી કરીશ જોડાશે ધોરણ 10 એ ના તમામ શિક્ષક મિત્રો, વિષય શિક્ષકો અને ટ્રસ્ટી મિત્રો કે પ્રમુખશ્રી જે કઈ ઉપસ્થિત છે એ ટ્રસ્ટી મિત્રોની ટીમને પણ વિનંતી કરીશ સાથે જોડાશે. સુંદર મજાની શુભેચ્છા આપવા માટે ધોરણ 10 એ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે ટ્રસ્ટી મિત્રો, સ્થાપક પ્રમુખ, પ્રમુખશ્રી સાથે જોડાશે. વિષય શિક્ષકો અને શિક્ષક મિત્રોને પણ વિનંતી કરીશ ધોરણ 10 એ ના વિદ્યાર્થીઓ સાથે જોડાશે. ગીતા સંદેશ મુજબ આવનારા બોર્ડના વર્ષની અંદર આવનારી પરીક્ષાની અંદર હું ક્યાંય ડરવાનો નથી. હું મારી મહેનત પ્રમાણે દિવસે ને દિવસે જે કંઈ મારે પ્રગતિ કરવાની છે એ કરતો રહીશ. હું મારા જીવનની અંદર કર્મનિષ્ઠ રહીને આવનારી આ ચુનૌતી છે જે બોર્ડનું વર્ષ છે એમને ખૂબ સારી રીતે હું પાર પાડીશ. આવા સારા વિચારોનું એક સુંદર મજાનું એક પુરસ્કાર આપીને શુભેચ્છા આપતો પરિવાર કેવીએમ કલરવ 2026 10 નું પરિણામ 100% પરિણામ પ્રાપ્ત કરનારી કેવીએમ સ્કૂલના કલરવની અંદર આપણે સૌ બેઠા છીએ. શુભેચ્છા સમારોહ. हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजय બે હાથ ઊંચા કરી તાળીઓના નાદથી આપણે શુભેચ્છા આપવાની છે આવનારા વર્ષની અંદર
સમયમાં આવનારું બોર્ડનું વર્ષ આપના જીવનની અંદર શિક્ષકોની મહેનત સાથે આપની મહેનત રંગોમાં રંગ લાવે અને આપની પ્રગતિની અંદર 100% પરિણામના આપ ભાગીદાર બનો અને કેવીએમ કલરવ 2026 ની અંદર આપને શુભેચ્છા. જોરદાર તાળીઓના નાથી વધાવી. हमको निकल पड़े हर द्वार खोल के गगन गए विजय ફરી એકવાર આવનારા બોર્ડની પરીક્ષાની અંદર 10 ફીના વિદ્યાર્થીઓ 100% પરિણામના સહભાગી બને એવી શુભેચ્છા સાથે કેવીએમ કલરવ પરિવાર 2026 ને જોરદાર તાળીઓના નાદથી આપણે શુભેચ્છા આપીએ દરેક વિદ્યાર્થીઓને. બહારના વિષય શિક્ષકો, એમના વર્ગ શિક્ષકો સાથે ટ્રસ્ટી મિત્રો અને સાબક પ્રમુખ અને પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે સાથે જોડાશો. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે. શુભેચ્છાની અંદર બાળકને જીવનની અંદર લાઈફ ટાઈમ યાદ રહે એવો એક સુંદર મજાનો એક મંત્ર, ગીતા સંદેશ મુજબની 5 એવી લાઈન કે જે માણસ વિચારીને એના ઉપર જીવવાની શરૂઆત કરે, એ 5 લાઈનમાંથી કદાચ એકાદ લાઈન જીવનમાં જો અનુભવવાની શરૂઆત કરે તો એ બાળક પોતાના જીવનની અંદર અદ્ભુત પરિણામ પ્રાપ્ત કરી શકે, સારું જીવન જીવી શકે. એવા એક પાવરફુલ સેન્ટેન્સ સાથે એમને સ્મૃતિ ભેટ આપી, એમને એ પુરસ્કાર આપી શાળા પરિવાર આજે એને શુભેચ્છા આપી રહ્યો છે. અને આટલી મોટી શુભેચ્છાના આ ભવ્ય સમારોહમાં આપ સૌ સાક્ષી છો. मस्तकों के झुंड आज जंग की घड़ी के तुंग પરિણામ પ્રાપ્ત કરતી ધોરણ 12 કોમર્સ ચલાવતી કેવીએમ સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને આવનારા બોર્ડની અંદર ભવ્ય શુભેચ્છા સાથે બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના નાદથી આપણે એમને શુભેચ્છા આપીએ. આવનારા બોર્ડના વર્ષની અંદર આટલી મોટી જનમેદની આપના માટે સારું વિચારીને સારી શુભેચ્છા આપીને આપની સાથે છે શિક્ષકોની મહેનત અને આપની મહેનત રંગ લાવીને કેવીએમ કલરવ 2026 ની અંદર આ શુભેચ્છા પાઠવીએ છીએ કે શાળા પરિવારની અંદર 100% પરિણામ પ્રાપ્ત કરી આવું ને આવું શાળા પરિવારનું, આપના પરિવારનું, ગામ, જિલ્લા, તાલુકા અને રાષ્ટ્ર માટે સારો વ્યક્તિ આપવાનું બીડું જેને ઝડપ્યું છે એવા સ્થાપક ટ્રસ્ટી, પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓએ જે વિચારથી કામ કરી રહ્યા છે એવા શાળા પરિવારના દરેક વ્યક્તિમાં આપનું સફળતાનું સ્થાન મળે. અને આવા સારા વિચારોથી આપણે સૌ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે માણી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ખલીબલી ડાન્સ લઈને ખૂબ સુંદર
बली हो गया है दिल, खली बली हो गया है दिल, दुनिया से मेरा खली बली हो गया है दिल। जब से पहना है मैंने ये इश्क सहरा, खली बली हो गया है दिल, दुनिया से मेरा खली बली हो गया है दिल। ખલી બલીને જોરદાર તાળીઓના નાથી વધાવો। 1000 રૂપિયા પુરસ્કાર આ કૃતિને લીલાબેન હરિભાઈ બોરડા તરફથી, 1100 રૂપિયા એડવોકેટ એસોસિએશન તરફથી આપવામાં આવે છે। એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો। અને આવી જ રીતે કેવીએમ કલરવ 2026 ની છેલ્લી કૃતિ, કલરવ 2026 ની છેલ્લી કૃતિને જ્યાં મજા આવે ત્યાં વચ્ચે વધાવતા રહેજો અને ખૂબ આનંદથી આ બાળકોને વધાવી લેજો। છેલ્લી કૃતિને આપણે સૌ માણીએ, ભગવદ ગીતા। मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ। हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ। मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ। मैं शांति के हर श्वास में हूँ, मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ। मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ। मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ। हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। आज जंग की घड़ी के तुम हार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी के तुम हार दो। मान मान शान या की जान का वो दान, आज एक धनुष के बाण पे उतार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी के तुम हार दो। मान मान शान या की जान का वो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का भीड़ हो, जो लड़ सका है वही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों को मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी के तुम हार दो। मान मान शान या की जान का वो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड।
अधर्म में क्या अंतर है? पार्थ, जब तक संसार में एक मनुष्य भी पीड़ित है, तब तक वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है। यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए, उसे धर्म कहते हैं। जब किसी पर तमस गुण छाया होता है, तो वह दूसरों के प्रति कठोर, निर्दयी और स्वार्थी हो जाता है। अपने माने हुए सुख के लिए दूसरों को दुख देता है। उसकी परमात्मा की ओर गति नहीं हो पाती, अर्थात अधर्म परमात्मा से दूर ले जाने वाले मार्ग का नाम। आइए हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है। आओ जय बोलाए, बोलो द्वारिकाधीश की। વાહ, અદ્ભુત અને દિવ્ય આજની આ છેલ્લી કૃતિને ભગવાન શ્રી કૃષ્ણના નામથી આપણે સૌએ વધાવી ઇનામ વિતરણ તરફ આગળ વધવું છે. વિનંતી કરી સાહેબ શ્રીને કે પ્રમાણે કે દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર તો ઓલરેડી અપાઈ ગયો છે. માત્ર ને માત્ર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અહીંથી સન્માનિત કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી એમની ભવ્યતાને, એમની દિવ્યતાને, એમની મહેનતને વધાવી દીધી. ભાઈ રેક્ટર મિત્રો ક્યાં છે? બધા વિદ્યાર્થીઓ ક્યાં ફરે? ભાઈ વાલી મિત્રોને ખાસ વિનંતી, અત્યારે તમારે બાળક સાથે રહેવાનું નથી. તમને ચોક્કસ સમય આપશે. આપણા જ બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ સ્ટેજ ઉપર. ચોક્કસ અધૂરો પ્રોગ્રામ છે આપણો. રાષ્ટ્રગાન પછી જ આપણે અહીંયાથી છૂટા થવાનું છે. આપને વિનંતી કરીએ, માત્ર 10 મિનિટ આપની જોઈએ છે. 10 મિનિટની અંદર કાર્યક્રમ રાષ્ટ્રગાન સુધી પહોંચશે. દરેક વાલી મિત્રોને કરબદ્ધ પ્રાર્થના છે, મારી વિનંતી છે, આપ આપનું સ્થાન જાળવી રાખશો. વ્યવસ્થાના ભાગરૂપે જેમ તાળીઓના નાદથી આ વિદ્યાર્થીઓને વધાવી લઈએ. આ ઇનામ મેળવવા માટે આ બાળકોએ ભણતરમાંથી સમય કાઢીને આ ઘડતરની અંદર, આ પ્રવૃત્તિઓની અંદર પણ પ્રથમ નંબર મેળવ્યો છે. એટલે ભણતર ગણતરની સાથે આ સર્વાંગી વિકાસનું સાર્થક કરતી એકમાત્ર સ્કૂલ એટલે કે કેવીએમ કલરો 2026 ની અંદર આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આ દિવ્ય પટાંગણની અંદર એવા વિદ્યાર્થીઓ હોય કે જેમણે ભણતર સાથેની બીજી પ્રવૃત્તિઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે વધાવીએ. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ ઇનામ મેળવી રહ્યા છે. મારે તમારી પાસેથી આ વિદ્યાર્થીઓએ જે કંઈ કર્યું, અત્યાર સુધી જે કંઈ પુરસ્કાર મેળવ્યો, એના માટે એકવાર ભવ્ય બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓ જોઈએ છે. જોરદાર દિવ્યતાઓથી આપણે તાકાત લગાવીને આમને વધાવીએ. બીજું આપણે કાંઈ કરી શકીએ એમ નથી. એમને પ્રોત્સાહિત કરવા માટે તો આવ્યા હતા અને એ જ આપણે કરી શકીએ એમ છીએ. જીપીએસસી લેવલના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાય એવરી ડે. રૂટીન છે આ શાળા પરિવારનો. અને આ પ્રશ્નોત્તરીની અંદર બે એવા બાળકો ધોરણ 6 ના કે જે વર્ષ દરમિયાન સૌથી વધારે સાચા પ્રશ્નોનો જવાબ આપ્યો હોય. કયા લેવલના પ્રશ્ન? યુપીએસસી જીપીએસસી માં પૂછાતા પ્રશ્નો એવરી ડે પ્રાર્થનાની અંદર રૂટીન છે આ શાળા પરિવારનું. એમાંથી ધોરણ 6 ના આ બે વિદ્યાર્થી એવા કે જેમણે સૌથી વધારે સાચા પ્રશ્નોના જવાબ આપ્યા છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. વિનંતી કરીશ મુંજાણી મન્નત અને બલદાણીયા ખુશાલને સામાન્ય જ્ઞાનની અંદર પ્રથમ ક્રમાંક એટલે સાચા જવાબ આપનાર ભગવાનભાઈ અને કાનજીભાઈને વિનંતી કરીશ કે આપ એમને પુરસ્કારથી સન્માનિત કરશો. આપનો તાળીઓનો નાદ ઉભો ન રહેવો જોઈએ. મારે આ છેલ્લા એવા વિદ્યાર્થીઓ છે જેમને ઇનામ અપાવવું છે આ સ્ટેજ પરથી. અહીંયા કેવીએમ કલરો 2026 ના દરેક વિદ્યાર્થીઓને વધાવતા આપણે આપણા સમયે પહોંચી ગયા છીએ. અને ત્યારે ફરી એકવાર આ બંને સામાન્ય જ્ઞાનની અંદર સૌથી વધારે જવાબ આપનાર વિદ્યાર્થીઓને તાળીઓના નાદથી વધાવીએ. અને આજના કેવીએમ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે એમને પુરસ્કાર આપ્યા. પણ ઘણીવાર શિક્ષક મિત્રો પણ પોતાના બોન્ડિંગ માટે, પોતાના એન્જોયમેન્ટ માટે એ પણ સારી એવી ગેમ રમીને પોતાના નંબરો મેળવતા હોય છે. તો એવા બે શિક્ષક મિત્રો કે જેમણે શિક્ષકોની ગેમની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વર્ષ દરમિયાન, એવા મ્યુઝિકલ ચેરના વિજેતા પટેલ ભૂમિબેન
અને બ્લાઇન્ડ માર્ચની અંદર વિજેતા છગનભાઈને વિનંતી કરીશ કે આપનો પુરસ્કાર સ્વીકારશો. ટીચર્સ એવા માવજીભાઈ અને અરવિંદભાઈને વિનંતી કરીશ કે આપ એમની સાથે જોડાશો અને એમને પુરસ્કારથી સન્માનિત કરશો. જોરદાર તાલીઓના નાથી વધાવો. શિક્ષક મિત્રો જે કઈ ગેમ રમતા હોય એની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર એટલે કે મ્યુઝિકલ ચેરની અંદર પટેલ ભૂમિબેન, સાથે સાથે બ્લાઇન્ડ માર્ચની અંદર છગનભાઈ. જોરદાર તાળીઓથી આપણે શિક્ષક મિત્રોને વધાવી લઈએ. પછી જ બાળક મળશે, ને તો આપણું મિની વેકેશન કેન્સલ. યસ કે નો? તો તમારા પેરેન્ટ્સને કહી દો બધા પોતાની જગ્યા લઈ લે. કોઈ આમ ફરે, કોઈ આમ ફરે, એવું નહીં ચાલે. જો આપણા ટીચર સ્ટાફ પણ આપણી સાથે જ છે. ઝડપથી ભાઈ વાલી મિત્રો એક પણ ઊભા હશે ને વિદ્યાર્થી આમ તેમ હશે તો રજા મળશે નહીં. ભાઈ અમે ટીચરો પણ તૈયાર જ છે અહીંયા વીક ભણાવવા માટે. અમારે પણ વેકેશન જોઈતું નથી. યસ કે નો? ટીચર તમારે નો નહીં, ટીચરને પૂછું છું મેં. તમારે તો ઘરે જવું જ છે. ભાઈ 10-12 વાળા રેડી અહીંયા રહેવા માટે? નો. ભાઈ પેરેન્ટ્સને મેં ગઈ વખતે પ્રોમિસ આપેલી કે આપણે તમને નહીં ખબર, તમને સાક્ષી છો કે આપણે જ્યારે પેરેન્ટ્સ મીટિંગ હતી ત્યારે વાલીઓ એગ્રી હતા. ભાઈ યસ કે નો? પણ આ બધા છે ને આ અમારા કાંજી દાદાને બધા પટાવી દીધા છે અને હવે વેકેશન એમને 4 દિવસનું આપ્યું છે. યસ કે નો? થેન્ક યુ હોય કે નહીં? ભાઈ હજી કેટલાક ઊભા છે ભાઈ. મારા સ્ટાફ મિત્રો હોય, જોતાણ પરિવાર હોય તો એ બેસી જશે. ત્યાં સુધી આભાર વિધિ નહીં થાય, નહીં રાષ્ટ્રગાન થાય, નહીં રજા મળે. આ ફાઇનલ છે ભાઈ. હજી ઘણા આમ તેમ ફરે છે. જ્યાં સુધી ને બેસો રજા નહીં મળે આભાર વિધિ થવાની જ નથી. આભાર વિધિ તો અમારે આશીષ સરે એન્કરિંગ જે છે જબરજસ્ત એન્કરિંગ એમને આભાર વિધિ કરી દીધેલી છે. મારે તો શોર્ટમાં જ કે ભાઈ બેસી જાય પછી જ આગળ, કારણ કે અહીંયા શિક્ષક ટીમ પણ છે. નમસ્કાર વાલી મિત્રો, પાછળ જાગો છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. નહીં વિદ્યાર્થીઓ નહીં વાલી, જય શ્રી રામ. થેન્ક યુ, ખૂબ સરસ. આજે પૂરી સંખ્યાની અંદર વિદ્યાવાલી મિત્રો, જે વિદ્યાર્થીઓને આમ તો ખબર નથી પણ આમ તમારું જે મોટિવેશન છે એ અમારા બાળકો માટે ખૂબ મહત્વનું છે. પણ પહેલો અભિનંદન આજે આખા પ્રોગ્રામની અંદર જેમના થકી આ પ્રોગ્રામને સફળતા મળી છે કેવીએમ કલરવને, એવા મારા વિદ્યાર્થીઓને અભિનંદન. તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવશું વિદ્યાર્થીઓને, કારણ કે એમના થકી 2 મહિનાથી સતત મહેનત અને આ મહેનતથી આ આખો પ્રોગ્રામ જે આપણો આજે કેવીએમ કલરવ ત્રિવિધ કાર્યક્રમ, જેની અંદર બાળકોની પ્રતિભા ઇનામ વિતરણ, સાથે સાથે ધોરણ 10 અને 12ની શુભેચ્છા, અહીંયા વિદાયની શુભેચ્છા. એ લોકો આગામી ફેબ્રુઆરીની અંદર આપણા બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે બોર્ડની, તો એ લોકો સારામાં સારું પરિણામ મેળવે એ માટેની શુભેચ્છા અને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે ત્રિવેણી સંગમ કહેવાય. અને આ ત્રિવેણી સંગમ આજ રોજ જોથાણ મંદિરની અંદર પવિત્ર પટાંગણની અંદર આજે આપણે માણ્યો અને ખૂબ સફળ. એમાં તમારી હાજરી પણ ખૂબ મહત્વની છે. સાથે સાથે મંચસ્થ મહાનુભાવો પણ આપણી સાથે મહેમાનોએ કિંમતી સમય કાઢી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. તે બદલ હું સારા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.
બીજું વાલી મિત્રો તમારો તો ખાસ, કારણ કે તમારા વગર આ વિદ્યાર્થીઓને, હું એવું માનું છું કે વાલીશ્રીઓ વિદ્યાર્થીના પ્રથમ શિક્ષક છે, અને જો આ અમૂલ્ય હાજરી તમારી જે છે એ અમારા બાળકોનો આત્મવિશ્વાસ ભર્યો છે, જે પાઠ્યપુસ્તક ભરી શકતી નથી. એટલે પહેલા તમને ખૂબ ખૂબ સારા પરિવાર વતી થેન્ક યુ સો મચ. સાથે સાથે મારો સ્ટાફ પણ આ સમર્પિત સ્ટાફ છે. માનજો, આ જે મારો સ્ટાફ છે કે ભાઈ પ્રિન્સિપલ પદ્મા મેડમ હોય કે ઇન્દિરા મેડમ, કોઈનાથી ગાઈડ નહીં, આ મારી સમર્પિત ટીમ છે. એટલે જ જે અત્યારે જે બાળકોને અમે આપી રહ્યા છીએ એના માટે ખરેખર આ ટીમ માટે આપણે તાળીઓના ગડગડાટથી આ ટીમને આપણે સમર્પિત સ્ટાફ, એવો શબ્દ બોલું છું, સમર્પિત. અહીંયા એટલી સમર્પિત ભાવથી આ વિદ્યાર્થીઓ સાથે આ મારી ટીમ જોડાયેલી છે, એટલે એમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ. એ લોકો પણ દિવસ રાત આ બાળકો સાથે મહેનત કરી રહ્યા છે. સાથે સાથે 10 અને 12નું પરિણામ ગયા વર્ષની જેમ શ્રેષ્ઠ લાવવા માટેના પણ પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. સતત તમે તમારા બાળકોને પૂછી શકો, અત્યાર સુધીમાં 22 પેપર બોર્ડ સિસ્ટમથી આપણા બાળકો જે અહીંયા બેઠા છે 10 અને 12ના, એ લોકોએ પ્રેક્ટિસ કરી લીધી છે. અને એમાંથી એ પ્રેક્ટિસના ભાગરૂપે બસ થોડા અંશે, કારણ કે હવે થોડા ટાઈમની અંદર એ લોકો પાછા શુક્રવારે પાછા આવી જવાના છે, પણ બાકીના જે રાઉન્ડ છે એમને હોમવર્કમાં આપ્યા છે, અને એટલા માટે સાહેબે સ્વીકાર કર્યો છે એને 3-4 દિવસની રજા આપવા માટે. અત્યારે લોકો 21 પેપરની પ્રેક્ટિસ થઈ ગઈ છે. સાથે સાથે હવે જે નેક્સ્ટ એ લોકોની જે ફેબ્રુઆરીની પરીક્ષા છે એમાં હજી પણ એ લોકોએ બીજા 15-20 પેપરની પ્રેક્ટિસ બાકી છે, એ આવીને કરવાના. અને સાથે સાથે એ લોકો ધોરણ 10ની પરીક્ષા આ વખતે ગવર્મેન્ટે જે બોર્ડની પરીક્ષાનું જે આયોજન મૂકેલું છે એ ખૂબ લાંબુ છે. આપણા બાળકો 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ કરશે, છેક 18 થી 21 માર્ચ સુધીની પરીક્ષા, એટલે 21 થી 22 દિવસ આપણા બાળકો પરીક્ષાની અંદર જોડાયેલા હશે. એટલે એ લોકોને ના હોળી ધૂળેટી સમયે જ પરીક્ષા ચાલતી હશે, એટલે એ લોકોને વેકેશન મળશે નહીં. એટલે અત્યારે થોડા 21 પેપરમાંથી થોડું માઇન્ડ ફ્રેશ થાય અને થોડા નવા તાજા માજા મમ્મીઓ તાજી માજી કરીને મોકલી આપે આ વિદ્યાર્થીઓને, એટલે ફરી વખત જુસ્સાથી આપણા બાળકો પાછા ગઈ વખત કરતા પણ શ્રેષ્ઠ પરિણામ આવે એવો તાજા માજા કરી અને તમારે પાછા શુક્રવારે સવારે 9 વાગે આ બાળકોને તમારે મોકલી આપવાના છે. ધ્યાન રાખજો વાલી મિત્રો, એક પણ વિદ્યાર્થી જો ગેરહાજર હશે તો એને ઘરેથી પરીક્ષા આપવાની રહેશે, પછી જોથાણમાં એની કોઈ તૈયારી કરાવવામાં આવશે નહીં. અને 9:30 રાઉન્ડ 4નું પેપર શરૂ થઈ જશે, એટલે 9 વાગ્યા પહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હાજર થશે. બાકીના વિદ્યાર્થીઓ જે છે એ નેક્સ્ટ રવિવારે 18 તારીખે 2 થી 5ની અંદર તમારે મૂકી જવાના રહેશે. એ લોકોની એસેટ 2ની પરીક્ષા સોમવારથી શરૂ થશે, એટલે કોઈ રજા બાબતે વાલી મિત્રો અમને શરમાવતા નહીં. એસેટ 2ની પરીક્ષા સમજજો, અને જે 10મા ધોરણના જે બાળકો છે એના બોર્ડના જે રાઉન્ડ પ્રેક્ટિસ એ શુક્રવારે એ લોકોને પ્રેક્ટિસ રહેશે. બીજું એક ખાસ, ધોરણ 9ના વિદ્યાર્થીઓને ગીર ફાઉન્ડેશનના એવા 25 વિદ્યાર્થીઓને એ સિલેક્શન કરી અને એ લોકો પણ એક સેમિનારની અંદર 16, 17 અને 18 તારીખે એવા 25 વિદ્યાર્થીને અહીંયાથી 2 શિક્ષક મિત્રો લઈ અને ગાંધીનગરની અંદર નેચર પાર્કની અંદર 3 દિવસ એ લોકોનો સેમિનાર ચાલવાનો છે. તો એ પણ વિદ્યાર્થીઓ અને વાલી સાથે કનેક્ટિવિટી છે જ ગ્રુપની અંદર. આ બાળકો પણ એ 16 તારીખે સવારે જે રીતે મૂકવા આવવાનું હશે એ રીતે મૂકવા આવવાનું રહેશે. બીજું એક ખાસ કે અમારા કોરિયોગ્રાફર ડાન્સ ટીચર ક્યાં છે અમારા? ઓ થેન્ક યુ. આ સરનો તો આભાર કેમ મારવો,
સતત ડાન્સની માટે આખા વર્ષ આપણા ડાન્સની પ્રેક્ટિસ આ બાળકોને ખૂબ સારી રીતે કરે છે. અને આ જેટલી પણ કોરિયોગ્રાફી હતી એ કોરિયોગ્રાફી અમારા જે બધાના લાડીલા સર આમ તો સુજલ સર અને અમારા આમ કહેવાય ને સ્ટાફ સાથે જોડાઈ ગયા છે. એમને અલગ તો ન કહી શકાય પણ બાળકો સાથે પણ એટલી નિકટતા એટલે એમને પણ અને એમની સાથે જે મારી શિક્ષક ટીમ છે એ લોકોના સહકાર અને સપોર્ટથી આજે આજના જે ડાન્સ અન્ય જે પ્રવૃત્તિ અને આખો આ જે પ્રોગ્રામ છે કલરવ એને સફળ બનાવ્યો છે. તો આપ સૌને સારા પરિવાર વતી થેન્ક યુ. મેનેજમેન્ટ સ્ટાફ પણ એ અમારી સાથે એટલું ને એટલું જોડાયું છે એટલે બધાને ટ્રસ્ટીઓ વતી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. બીજો એક ખાસ આભાર કે આજે આપણી સ્કૂલને 38 વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા. આજે આ જોથાર પરિવાર ક્યાંથી ક્યાં એક વટ વૃક્ષ થઈ અને ચોમેર એની સુવાસ ફેલાઈ રહી છે અને એ સુવાસ ફેલાવવા માટે તમારો સહકાર, વાલી મિત્રોનો સહકાર, એટલે આ પણ સહકારની સાથે સાથે અહીંયા જે બિરાજમાન છે ટ્રસ્ટીગણ બિલકુલ એક પણ સ્વાર્થ વગર ખરેખર અમે પણ એમનું માર્ગદર્શન એટલું અમને મળે ત્યારે આ બાળકોને અમે ઊંચા શિખરે પહોંચાડી રહ્યા છીએ. તો ખરેખર આજે તો આપણે બધાએ મારા સ્ટાફ વતી, વાલીઓ વતી, વિદ્યાર્થીઓ વતી આ તમામ જે ટ્રસ્ટી બેઠા છે, માવજી સર બેઠા છે અહીંયા, પછી એવા માંગુ કે સાહેબ આપણી વચ્ચે બેઠા છે, આપણા પ્રમુખ સાહેબ ભગવાન સર બેઠા છે, ઉપપ્રમુખ અરવિંદ સર બેઠા છે અને એવા આપણા લોકલાડીના ગૌશાળાના પ્રમુખ એવા નાનુ દાદા અહીંયા બેઠા છે. અને બીજું તો કહેવાનું સોર્યું કે આપણા બધાના લાડકા કોણ? કાનજી દાદા. ખરેખર આ બધાને આપણે ઊંચો હાથ કરી અને એમને તાળીઓના ગડગડાટથી આપણે એમને જે આપણને જે એમનું ઋણ અદા કરવાનું છે, આ ઋણ અદા કરવાનો સમય છે આપણા ટ્રસ્ટીઓ માટે. નહીં તો આવું વટવૃક્ષ આપણે ક્યારે નહીં માણી શક્યા હોય. અને આની અંદર ટ્રસ્ટીની સાથે સાથે આજે 38 વર્ષ પહેલા કેટલાય ભાઈઓ અને બહેનોએ ખૂબ ફાળો આપેલો છે, ખૂબ મહેનત કરી છે અને આ એ વટ વૃક્ષ નીચે આપણે સૌ અહીંયા બિરાજમાન છીએ. તો ફરી વખત સૌને થેન્ક યુ એવરીવન. ઓકે, ચાલો હવે લાસ્ટ. હવે આ જ બાળકોને આપણે લાઈનસર રેક્ટર મિત્રો, વાલી મિત્રો થોડી ધીરજ રાખજો. ખાસ આપણે રજા આપી દેવાના, તમને જે સમય આપ્યો સમય અમે પ્રોગ્રામ પૂરો જ કર્યો છે, પણ થોડી ધીરજ. આટલો સહકાર આપ્યો છે, આપણા જ બાળકો છે એટલે બિલકુલ ઉતાવળ નથી કરવાની. કારણ કે કેટલાક હજી બાળકો થોડા ડ્રેસ ચેન્જ કરે છે. તો આ બાળકો બધા પોતપોતાની હોસ્ટેલમાં જશે. હોસ્ટેલની અંદર શિક્ષક મિત્રો તમે પહોંચી જજો રિપોર્ટિંગ માટે. રેક્ટર મિત્રો પણ ત્યાં પહોંચી જશે. બાળકોનો સામાન હોસ્ટેલમાં છે પોતપોતાના બેડ ઉપર, એ લોકો સામાન લઈને નીચે ઉતરી જશે અને આમાંથી જેટલા વાલીઓ જે છે એમાંથી એક જ વાલી જવાબદાર, બાકી તમે અહીંયા જ બેસજો. એક વાલી હોસ્ટેલમાં જશે અને ત્યાં શિક્ષકને રિપોર્ટિંગ કરાવી બાળક મેળવીને અને તમે જઈ શકો. ઓકે, રાષ્ટ્રગાન તરફ કાર્યક્રમને લઈ હવે આપણે રાષ્ટ્રગાન બાકી છે. આપણે બધા એક સાથે રાષ્ટ્રગાન માટે ઊભા થઈશું અને પછી આપણે છૂટા થઈશું. ખાસ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव
जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे વિદ્યાર્થીઓ વાલી પાસે ને દીકરાઓ તમે હોસ્ટેલમાં પહોંચી જાઓ પહેલા.